હેલો ફ્રેન્ડ, જય મા મોગલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં છો. તો અત્યારે આપણે બપોર સુધી સૂતા અને અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે આપણે 5 વાગે, કારણ કે આખો દિવસ મતલબ મોસમ આજે એવું હતું, વરસાદ આવે એવું, તો કામ થોડુંક વધારે હતું. આ બધા કપડાં ને એવું બધું બહાર હતું એટલે લીધું, ના કર્યું તે કર્યું, એમાં થોડુંક મોડું થઈ ગયું ગાઈસ વ્લોગિંગ સ્ટાર્ટ કરતાં. પણ કંઈ નહીં, અત્યારે આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે છે મંગળવાર અને આપણે જવાનું છે શ્રી મસાણીમાં મેલડીમાના મંદિરે, કારણ કે મંગળવાર હોય એટલે આપણે દર મંગળવારે જઈએ છીએ. ઘણા લોકો આવતા હોય છે. તો ચાલો તમને આજે મેલડીમાના દર્શન કરાવો, પણ બની યાર તમે વ્લોગમાં. ચાલો ગાઈસ કન્ટિન્યુ. તૈયાર થઈ ગયા છીએ નહીં અને જો રેડી થઈ ગયા અને વાગી ગયા છે, મોડું થઈ ગયું ગાઈસ. અને ફોનમાં ચાર્જ નથી એટલે પાવર બેંક લેવું પડશે. તો ચાલો બ્લોગમાં રહ્યો, ગાડી વાડી કાઢી લઈએ અને ગાડી આજે રિપેરિંગમાં નાખવાની છે. ઘણું બધું કામ છે ને ટાઈમ થોડોક ઓછો. તો ચાલો ગાઈસ તમે કન્ટિન્યુ રહો બ્લોગમાં. નીકળીએ એટલે અત્યારે ગાઈસ કોઈ છે નહીં જોડે આવે એવું, તો કાંઈ નહીં આપણે વૈયા જાવ. બીજું તો કંઈ નહીં, છોકરીને પૂછી લઈએ આવું હોય તો ઠીક. શું કરે? તો ચાલો કંઈ નહીં ગાઈસ. સીધી જો ખાલી હા ગાડી લઈને, એટલે તો પૂછો આવું હોય તો. એમ હાલી જ જાઓ છો? ક્યાં મેલેડીમાં જાઓ છો? બાવળેવાળા કે શમશાનવાળા? એ મેલેડીમાં આવું, મસાણા મેલેડીમાં મંદિર આવું. હા તો વાંધો નહીં. મસાણીમાં મેલેડીમાં અંદરથી દર્શન કરી લીધા, કારણ કે આજે મંગળવાર છે એટલે ટ્રાફિક હોય અને બાળકોના પ્રસાદ પણ આવે, ઘણા બધા ભક્તો આવે. અને અહીંયા હું તો એટલી આવી હતી પણ સુખાભાઈ મળી ગયા. હવે એને ફોટો પાડવો એટલે પાડી દઈએ આપણો ફોટો. ચાલો બાકી જો અહીંયા છે ને સમોસા છે ગાઈસ, એની સંસ્થા હમણાં કોઈકને આપેલો જ છે. ગાઈસ દર્શન કરી લીધા. ગાડીમાં કેટલો ખર્ચો આવશે એ પૂછી લીધો અને હવે અત્યારે તો કોઈ ગાડી ના પાડી, અત્યારે નહીં થાય કે સવારે તમે મૂકી જાજો. અને આપણો કોઈ હથવારો નહોતો એટલે આપણે મેહુલભાઈ આપણને મળી ગયા હતા અને અમે બે હાર જ ગયા હતા અને મેલડીમાંના દર્શન કરી લીધા. બહુ મસ્ત મજાના. અને ટ્રાફિક હોય ગાઈસ એટલે બધું બોલી નહીં તો મને શરમ આવે પછી. તો ચાલો કાંઈ નહીં, કન્ટિન્યુ રહો બ્લોગમાં. તો ગાઈસ તમે જોવો છો ને મેલડીમાંથી આવીને બધા શેરીમાં બેઠા રમત કરે. મારામાં તો ચાર્જિંગ જ સદાયનું ન હોય. અને માસીને લોકો બેઠા અને અક્ષય અમતા ગાઈસ વ્લોગ નહોતી ઉતારતી ને તો મને એકલા મેણા સંભળાવતો હતો કે તારથી કાંઈ ન થાય. નામ ને વ્લોગ બહુ પૈસા વાળી છે ને આને કોઈ સપોર્ટ નહીં કરતા. આ બહુ પૈસા વાળી છે, 2 માળનો બંગલો છે આનો બને છે. છે ને આ ગાઈસ બહુ આ તો વસ્તીકરણ વાળા આવ્યા ને આ છે ને ડેન્જર છે અને 2 જણાને તો પકડી રાખવો પડે. મેટર થઈ ગઈ સુતલભાઈ વાત કરે છે તારે. ગાઈસ વસ્તીકરણ વાળા છે અને એને 10K જલ્દીથી કમ્પ્લીટ કરી દો. YouTube માં લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. હવે હમણાં બોલતો હતો કે 2 માળનો બંગલો બોલે, હાસુ બોલતો હતો કે ખોટું? એ બધું ખોટું છે. તારી માં નામ હાસુ બોલતો? ખોટું છે એ બધું. તો ગાઈસ આવું કરે. ગાઈસ ફૂલ સપોર્ટ કરજો પ્રીતિ ગુજરિયાને. થેન્ક 10K જલ્દીથી કમ્પ્લીટ કરી દો. થેન્ક યુ અક્ષુડા. ગુગાભાઈ છે ને બહુ સેવાનું કામ બહુ કરે હો. ખાવા પીવાનું હોય ને આ ભાઈ તરફથી તે પહેલા હોય. નાની ઉંમરમાં મોટું નામ એટલે અમારા ગુગાભાઈ 18 વર્ષની ઉંમરમાં માંડવો કરી નાખ્યો, આખ્યાન કરી નાખ્યું અને મોટા મોટા કામ કરી નાખ્યા અને બાળકોને જમાડ્યા. હા શું ગુગાભાઈ? ગુજરી પણ જાય હે આ 2 ભાઈઓ છે. આ નાનો ભાઈ છે, આ મોટો ભાઈ. ડવ કોન્ડિક્સ નથી, માથું ધોવાનું પછી થાય. આમ નામ કલ્સ ન થાય ગાઈસ. આને કલ્સ વાળ કરવા તો કે મને કરી દે, તો મેં કીધું હાણસી લેતા ગરમ એટલે કરી દઉં. બરોબર ને મિલા? એના બચપનથી છે બરોબર. જો તારે કરવા હોય તો હાણસી લેતો આય ને કરી દઉં. બરોબર ગાઈસ આ ફેકું છે, કાઈ ન થાય હાણસીથી. હું કરું મારા ખુદના વાળ અહીંથી ઘણી વાર આમ થઈ જાય. તારે કરો હોય તો કરે છે ભાઈ. અમાર શેરીમાં 2 નવરી બજાર છે, છોકરી હોય તો કેજો જરૂર.
જો ખૂટ્યો ગાંડો છો બોલે જો તાર મમ્મી ભવિષ્યવાણી કરી ગાઈસ એક નંબર વાદળા છે જો તમે વ્યૂ મસ્ત છે આરતી દીદી બધા કામ કરે એને બધાને કામ છે ને મારા કાંઈ કામ ધંધો છે તો ચાલો ગાઈસ હમણાં છે ને અત્યારે પાછું આપણે અચાનક વિડીયો બનાવવા જવાનું નક્કી થઈ ગયું છે તો શું કહેવાય પાછું ઘેર જોવા પડશે હીરો જાય છે કામે એની સોરી રખડવા કામેથી તો ભાઈ આવ્યો તો ચાલો ગાઈસ કન્ટિન્યુ રહો બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ જો નાહ્યા એને ફ્રેશ થઈ ગયા કારણ કે માથું ધોવાનું હતું વિડીયો શૂટ કરવા માટે જવાનું હતું તો રેડી થઈ જઈએ પછી ભાઈ આવે પછી હાઈવે ઉપર જઈએ જવાનું બાઇક લઈને ગયો છે ભાઈ તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગમાં ગાઈસ થાકી ગઈ કારણ કે કામ કરવું પડે ને રસોઈ એટલે તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગ રેડી થવાનું હતું પણ મમ્મી છે ને જાંબુડા લાવી સાથે કા મમ્મી મીઠા છે હા બહુ મસ્ત છે ઘણા બધા લાવી જાઓ તો કંઈ નહીં ચાલો હવે આપણે રેડી થઈ જઈએ કારણ કે હવે થોડીક જ વાર છે અને જવાનું છે મારો શીશો જો બાડો અને આ છું હું આ છે મારો ભાઈ આ છે મારો મમ્મી તો ચાલો કંઈ નહીં ગાઈસ રેડી થઈ જઈએ તો ફાઇનલી ગાઈસ રેડી થઈને નીકળી ગયા છીએ ભલે જો તૈયાર થઈને આવશે ભાઈ બાઇક ચલાવે છે તો ચાલો કન્ટિન્યુ રો બ્લોગમાં હાઈવે જઈને મળી કારણ કે આજે વ્લોગ અમે શોર્ટ વિડીયો પણ મતલબ મિની વ્લોગ પણ એડિટ કરવાનો છે એટલે વ્લોગના કટકા વધી ગયા છે ભગવાન કરે ફોનમાં સ્ટોરેજ પ્રોબ્લેમ છે થોડો તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ રો બ્લોગમાં ગઈશ ગાઈસ વિડીયો શૂટ થઈ ગયા છે કાઢી અને મારો એક બાકી છે બે ઉતરા છે ને બે બાકી છે ને ભાઈનું શૂટ ચાલે છે ઓલા પણ જો કે વ્હાઈટ છે ક્યાં વ્હાઈટ જો ને ઓલા પણ કઈ ઝૂમ કર ક્યાં છે ઓલા ફોટાડી છે ગાઈસ એટલે હાચી ઓલા પણ એ તો કાગળિયા નો પડ્યા હોય એટલે કાગળિયા નહીં એમ જો હાલ ક્યાં હાલે તો ઝૂમ કર શું કરે છે આમ જો કઈ નહીં. હાલે આમ જો ચાર પગ વાળો સાચે ખોટો ક્યાં ઓલા પણ ક્યાં એલી માના મને તો શું કરે છે હાલે છે ચાર પગ હાલે નહીં હાલે ગમે ઓલા પણ જોઈ લે ગાઈસ મને આંખ ઊંઘ જાય છે મને દેખાય ને વાં જઈને જોઈ વિડીયો શૂટ થઈ ગયા હવે ઘરે નીકળીએ કાઢી તો ડિમ્પલ લાવલા આપણે કાંક દેખાણું હું તો નીચે જવું હવે વાડીમાં તો એમ ન કહી શકીએ ઈ ખેતર માથું ના તો પછી આમ નીચે ચાલો ગાઈસ ગોવાનો નજારો જોવો તમે ગાઈસ એક નંબર કાંઈ નંબર આ છે સ્વામિનારાયણનું મંદિર આ છે ગોળાવાળું ભાઈ લઈ લીધી કેન્ડી ને હવે જવાનું છે ઘર તરફ તો કેન્ડી લાવ્યા ને કેન્ડી ખાઈ લઈએ તો ચાલો જને ખાવા એના તો કંઈ નહીં ગાઈસ વ્લોગ એન્ડ નહોતો કર્યો કારણ કે રાતે થાકી ગયા હતા વ્લોગ એડિટ કરવામાં પણ વાર લાગી ગઈ હતી અને કંઈ નહીં ચાલો તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ બોક્સમાં કહી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવી દેજો એટલે ડેઈલી નોટિફિકેશન પડતા રહે બાકી સપોર્ટ કરો